સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નવતર પ્રયોગ રત્ન કલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે। આ અંગે સરકારમાં આર્થિક મદદ માટે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહ્યું છે। સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો પાયમાલ થઈ ગયા છે, કેમ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। પ્રોડક્શન કાપને કારણે ઘણી જગ્યાએ અઠવાડિયામાં 2 રજા આપવામાં આવી રહી છે, જેને કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે। એક તરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે રત્ન કલાકારોના પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે, જેને કારણે કારીગરોને ઘર ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। છેલ્લે કારીગરો હારી થાકી અને આપઘાત કરી રહ્યા છે, ત્યારે રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। બેરોજગારી અને આર્થિક તંગીને કારણે હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જે સૌની માટે દુઃખદ બાબત છે। જેથી હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ન બને અને રત્ન કલાકારોને આપઘાત કરતા રોકવામાં આવે તે માટે આજે એક અભિયાનની શરૂઆત કરી છે, જેનું સ્લોગન છે, હે રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને એક ફોન કરો, જેના માટે અમે 9239500009 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। जी भाई जो हेल्पलाइन नंबर शुरू करा जो कई प्रकारे मदद करशे रत्न कलाकारों ने છેલ્લા 16 મહિનાની અંદર 60 થી વધારે રત્ન કલાકારોએ ખાલી સુરતમાં સુસાઇડ કર્યા છે। સરકારને વારંવાર વિનંતી કરવા છતાં કે આર્થિક પેકેજ અને રત્ન કલાકારો જે સુસાઇડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ જાહેર કરો, પરંતુ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે। માટે અમે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે આત્મહત્યા ન કરો, સીધો અમને ફોન કરો। અમારો હેલ્પલાઇન નંબર છે 9235500009। આ નંબર ઉપર સુરતની અંદર જે કાંઈ રત્ન કલાકારોને પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમનું નિરાકરણ કરવામાં આવશે। જે કાંઈ પ્રોબ્લેમ હશે એને અમે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ મળી અને સમસ્યાઓનું સમાધાન કરીશું અને આત્મહત્યા અટકાવવાનો અમારો આ નવતર પ્રયાસ છે। આનાથી જો અમે કોઈની જિંદગી બચાવવા માટે સફળ થઈશું તો અમને એવું લાગશે કે અમારું અભિયાન છે એ સક્સેસ છે। તો અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ, આત્મહત્યા નહીં કરો, ડાયમંડ વર્કર યુનિયન હંમેશા તમારી સાથે છે, સીધો જ અમને ફોન કરો।